અને મહાત્મ્યની અંદર એમ કહ્યું કે હે શ્રોતાઓ, જે કથા આપને પ્રાપ્ત થઈ રહી છે, શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા, એ જન્મ જન્માંતરના પુણ્યના ઉદય પ્રાપ્ત થાય છે, આવું ભાગવતજી કહે છે. કે ભગવાન જ્યારે આપણને ભક્તિના માર્ગ ઉપર ચલાવવા ઈચ્છતા હોય, ભગવાન એની વિશેષ કૃપા જ્યારે કોઈ જીવના ઉપર ઉતારવાની ઈચ્છા કરે, ત્યારે એ જીવના જીવનની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને એનો પ્રવેશ કરાવડાવે. અને ભાગવતજીનો પ્રવેશ થાય કોઈ પણ જીવાત્માના જીવનની અંદર, તો એનાથી શું થાય? ત્રણ વસ્તુ બને. પેલા ભાગવત આવે, ભાગવત આવે એટલે ભક્તિ આવે, અને ભક્તિનું ફળ જ છે ને ભગવાન છે. આપણે આમ ભગવાનને ક્યાંય ગોતવા જઈએ ને, પકડવા જઈએ તો ન પકડાય. પણ જેને જેને ભાગવતની પ્રાપ્તિ થઈ છે, તો ભક્તિનો સૂર્ય એ બધાના જીવનમાં ઉગ્યો છે. અને ઈ ભક્તિનું ફળ છે ને એ જ પછી ભગવાન છે. અને એટલા માટે ભગવાનની યાત્રાના અંદર એના શ્રી ગણેશ છે એ ભાગવત મહાપુરાણથી થાય છે.